છોકરો પોણી વાળતો તો ને તે દારૂ પર પગ આવ્યો ને તે ઉંદેરું નીકળી તેમ પે કે ઉંદેરું મારે એ ફટફટી ચડી સઈ દે ઉંદેરું તો ના ઊંચું કરી મારી અરે પણ છોકરા રાતમાં તો તું માનું ખબર કે હું હોવ કે આઈ ગયું હોય તારા કરતી તો આલે બી હોય અરે તું એ બીકણો રાખ્યું કે શેકો જતા જો પોણી વાળવા અરે પણ છોકરો તમે જાણો છો તો મારા તો પોણી મારું ના મારું બીકમ પોછો તમે જવાય જ દે તમારું એટલે હું કરો તાર છોકરો ઉંદેરું આય તો બી વૈયા પટ્ટી માં ઘેર આવતા રહ્યા હું અલે છોકરો હું ના આવતો ને બી વાત તો હું આ તો તારા ઉંદેરાની ચમડી હોય છે તાર લાવજો તમારા પેન્ટમાં ગાંડો તો શું થાય હે કશું ના જમરાય ના ઊંચું કોઈ બાકાને હું નાખી દઉં હું વાત કરે તો પહેરી જાય તો ખબર પડે કરી લાવ જો લે તો થી પકડી આવ્યો તમે ઉંદેરાથી બીકાલી બોલાઈ જતા રહ્યો અત્યારે આટલા સો ખોટા પટી ગયો ભગવાનના ઘેર જતા ઠંડી વાય છે તો બોલે ડોક્ટર ભાઈ નતા જે ડોક્ટર પાસે હું થાય છોકરો રાતી સવારે જવો એમ હાલ તો ઊંઘવા જાય ઠંડી વાય હ અત્યારે બી હો હવે લગભગ પટી ગયો જેવો તમે તો અત્યારે ચો લપઈ રહ્યા હો ને છોકરા તો પટી જવાતું છે મો તો કમ એ પટી તું જવાનું તો છે કઈ નાખું એ કુંદરું નેટા ની નાખું એટલે બીવન ગોજણ દે લપઈ ગયા હા શું કરું તારે તો લાગે છે ઓ ઢીલા લગા પટી ગયો કોઈ આવો તો કહેજો હા કે મારા બાપુ ઊંઘ્યા હે હારું હા પટી ના લગા ઊંઘ્યો પણ તમે જગાતા રહેજો કે ઘડીવાર હારું ઓકે જગતા બીવા હવારે ની પર બીવાતા ના પછી અમે આટલો ઉઠાડ્યો એટલે કૂતાવે બીવાતા ના અરે નહીં પીવો પતા નહીં દઈને મને થોડી વાર હારું આ તો પતા મને વાજો ઘડીવાર અમે ઊંઘી ગયા તો અલે લાલભા આયા તો ગોકુળ આયા લાલબા લે આ ગોકુળજી અલે તમારા સમાચાર ઓબળે તો જોઈએ આવ્યો હવે ચમ ચમ હારું છે ને એમ? હારું છે અલે હું હમણાં ઘેર બેઠો તો તે સમાચાર ઓબળ્યા હતા હા અલે કે લાલભા બી ઓણાસી ક્ષેત્રોમાં કોણી વાળતા હતા અરે ગોકુળજી સાચી વાત છે વિવાણ હતો અલે પણ આવડા મોટા થઈને તે બીવો તમને ખબર શરમ નહીં આવતી તમને અરે ગોકુળજી તાણે મુંડે નતું આવ્યું હા કૂતરા થી નહીં બી હતો એમ તો હા. નહીં બી હતો તાર શું આવે તું પણ આ હારું ઉંદેર પહેરી ગયું અલે આ ઉંદેડાથી તો બીવાતા હશે વળી ઓહો ગોકુળબા આ હા તો ઊંધેરાથી બીવાય ગોજણ લપઈ ગયા અલે ઉંદેડાથી બીવાય ને મોટો વાઘ આવે ઈધર વાતો કરો છો તમે આ છોકરો તમારા કરતી તો હારો જ્યાં જ્યાં કુરકુરિયા રાખતો હાથમાં રમારું આ જોજો હાથમાં રમાડે ઉંદેડા તો અરે તારા જેવા તો હું આંખમાં રમાડું છું પણ રાતમાં અસબાનું પહેરી ગયું તો શું કરું હું અલ્યા ભૂલા આદમી તમે ચમ આવો આમ કરો છો હું તો વળી દોડતો આવ્યો મેં કીધું મારા ભાઈબંધ ને શીખે શું થઈ ગયું અને તારી હાડી ચડી છે અલ્યા ચમકી ગયો શું કરી ગયા તા. કશું કરી ગયો નહીં ચમકી ગયો તો ચમકી જતા હું તો કીધું હું ચમચી ગળી ગયા તા એમ આપણી મુએ તો અલ્યા ગોકુળજી ચમકી તો આવડા ગોગળામ ગતિએ છે કોઈ તાણ આ છોકરો ના જો થઈ જાવ પાણી વાળવા હંગાત ના લઈ જઈએ તમે છોકરો જ ધ્યાન નતો પણ શું કરે તારે આમ તો મોટી મોટી ફારતો હોય છે ને હમણાં હું આમ કરી નાખું તેમ કરી નાખું છોકરો હજી ઘેર આવ્યો હો પણ જોજો દેખાય છે તમને આ બે આ ત્રણ છોકરા બેહી રહ્યો ખાલી ઘેર આમ ચા બા મેલો આવી મેલાવું ચાવા હા છોકરો છે છોકરાને બોલાવો એ છોકરો તાર મોટા ભાઈ બોલાવતા ચા મેલે બોલાવતા. આ ગોકુળજી આ જ કે નમ લે જા લે તું એ જા લાલો પણ અત્યારે શું લઈને જવા મોહમ્મદ પાછળ લાલો મામા નહીં પેલા આપડે ઓ એ રે કોક બીમાર પડ્યો લેડો તાવ ને કોક આવ્યું હોય તો ખબર કાઢવા જવું પડે ને ઓવા. નકર પાછા એમ કે અહીં આવતા નહીં ખબર કાઢવા તાન. હું જલ્દી ઠંડી ના જઈને આતારી હા, આવો કાઢવા આવો હા આવો બટી આવો શું ઉપર્યા હા લાલભા કોક બીમાર પડ્યો તે હવે લાલભાઈ ની ખબર લેવા દેવો કોક લાલભાઈ જતા રે એવા એવું હે? ઓહો. મને તો ખબર નહીં મને તો એવા સમાચાર મળ્યા કે કોક તાવ ને આવ્યું છે એટલે જોતા એમ કોઈ મોટું બુરું હતા હવારે જોવા ના બનાતું ના ના તો જવું પડે યાર તાન વાતો હવે કાઢો લઈ આવી પણ આજકાલ વસ્તી જેવું કે તાને ના ના થાય? આયા ના મોડા પડે તમ પાયા તો આયા ના એવું થાય એવું થાય કે ઠંડી બહુ સહજ આ ઠંડી તો બહુ જેવી વાત છે. આ ઠંડીના ટપકી જઈ તો ભરું પૂછ્યું આ તો કઈ ટાઈમે માણસ બે મિનિટ લે ઓહો. ના ના આપણે ખબર કાઢતા શું કેવું ખબર કાઢે ઠંડીનો જીવ જતો રહ્યો ઓહો ગોકુળજી એક તો આવો ને મહેમાન, આવો. આઈ ગયા ને તાન. ઓ ગોકુળજી હવે મારી ને વાયની ખબર લ્યો લાલભાઈ ઓ
ચેવી હે તબિયત હારી હે ને? હારું છે હાલ તો. હા. મજામાં? મજા મજા તમે હારા હો ને? હા, બસ મજામાં. તાન. બહુ ઠંડી છે બહાર તો. ઠંડી તો હારી છે પણ આ ભાઈને પૂછો કે ચમ આવતા રહ્યા હતા ખેતરમાંથી હા એ જ પૂછવા માટે જ આયા છીએ. હે? મોટો વાઘ આવ્યો તો વાઘ તો દિવાઈને આવતા રહ્યા છે અરે શું વાત કરો? તાણી? ચોકર વાગ આયો તો. શેતરમાં આવ્યો તો યાર. કયા પેલા હેરાનને ઓલી યાર. આ તો ઈ શું કરતા હતા તમે? શું આવ્યું તું લે છોકરો? શું આવ્યું તું? ઉંદીર. દિવાઈને આવતા રહ્યા છે. આ તમે શું કરવા વાત કરો? એ તો ઘેર નહીં. ગમમાં જેવું લાગે. આ તો ખોરતા ગમમાં હે. ગમમાં તો હું ના જાઉં. ચમ ના તો એકલો? અંધારું આયા. અરે તાર ભાઈબંધ બેઠો ના તો. એ તો ઊંઘી જાય છે. ઊંઘી ગયો હે? એમ નહીં પણ ફોન ફોન કરો કે અલે પણ ફોન નહીં મારા પાસે. આમ પાય નથી. ફોન લેવો? જો ફોન માં છોકરા લગાવ. આજે કોના તારો ફોન આજે? આમાં કોનો? એવું છે? ઓવા. ચાના આવ્યો? આજે જ આવ્યો તો. આજે જ આવ્યો હે? ઓવા. હા, નંબર લગાવીને ફોન કરો. આ લાલમાં ફોન તો હમો પકડો. અરે હામો પકડો ઊંધો પકડો રીંગ તો વાગે છે ને લાગતી. પણ આમ હવળો કરો. હલો હા કેટલો હે ઘેરાય મહેમાન આયા હે એ હા જલ્દી આવજો પાછો એ હાલો કોનો ફોન હતો? અરે આ મારા પપ્પાનો હા તે મહેમાનના ઘેર જવું પડશે આપણે. આ તો જઈએ. લેજે જવા દે તા Emergency લેવા છે? જતા નહીં શાંતિથી પણ ખાલી ખોટા ફોન કર કે તો રાતે તાને પોણી વાળા જતા ને તો ચમક્યા આપણે એ ઠંડી જબરદસ્ત વાળા. તાર આબુ ક્યાં એડો આઈએ રે. લે તાર આબુ તો લે હા ઠંડી જેવી પડે ઠંડી ને તમારે તો તળાવની કિનાર નહીં ઘર પાછું. હિંમત તામ લોચો વધારે હા એટલે છોકરો કઈ છે જ નહીં ના કેળા તો પાડેલું કૂતરું અમારું એવું એમ? તાણ હું મને તો કઈ વાર બીક લાગે. એ તો ગમત કરે લે એવું ઈ લા લે ચાલ ગમત કરે કેળા કોઈને નહીં યાર એવું એમ? હા એમાં ફોન લગાવો છો તમે તો અલ્યા કુકુરજી ગામમાં જતો રહ્યો સાહેબ તો તમારો છોકરો એમ તો કેવો છે તે આખો દાડો રખા રખા કરે છે અલ્યા કુકુરજી આખો તો ઘેર પાછી કામ કરતો નહીં રાખડા સર અને અમુક જગ્યાએ મોટી મોટી ફાડતો હોય છે હું તો ઓમ છું ને મારો પપ્પા ઓમ છે ને મારો કાકો ઓમ ના હું વાત કરો સાચું કે હા તાણે એ તો ફારવાનું તો પહેલે હોય તો બહાર વાંચતી રે આમાં. આ તો આમાં જે ખબર પડે હમણાં કહું ચી વાતો તો ચાલુ હો તો કહું બી ના આવતો રહ્યો છે ખેતરમાં ઘેર મોટી મોટી ગામમાં વાતો કરે છે આઈ ગયો બાર આવે આ બાજુ લાવો અમાર ફોનાનો ફોન લાવો. આલે મેં મૂકો. ફોન પર. લે ફોન પૂજા મેકી દે. આ તો હોરા કે મને ગીજામ કાઢ દીધા ભરવા મારું વાત બે હવા દે હા ના બેસ આ જોજો ચેવી છે. હાવ લેવરી ગયા છે હાવ આ કાઢવાનું કે ના હા કાઢતા હેડો ખબર કાઢવા હા. નક્કી કે હવાએ જતા રહી. અલ્યા એમ બોલશો ને લે એમ તો આપણો ભાઈબંધ છે પાછો શું છે કાકા તમારા આયા કેટલા જતો રે શું છે આ ઘેર મહેમાન આયા નથી દેખાતું તે તમે ઘેર નહીં દેતા બે જણા તો છે પણ કામ એક કે લાલબા આ છોકરું કોણ હતા? એ મારો ભાઈબંધ ગમો એના જેવો હશે રખેલ એના જેવો રખેલ નહીં. બે આ કેમ આવું કે બધા? એ તો કહી દેવાના બધા બે જાવ અરે આ પગ પગ લેવા કરે રે. શું કરું કયો સામે લોન કહેતો તો પેલા કીધું ના મેલો તેને ચા એને કોઈ સગરી હરગાવતા નહીં આવડતું ને તમે એવું કરતા હતા એ સગડી નતા ગયા હતા મને ઉપર અલ્યા આ આવો મોટો પાડા જેવો છે ચા નહીં મેલા આમ તો ગામમાં તો ગોઠતો નહીં કોઈને મોટી મોટી વાતો કરે છે અરે ભાઈબંધ કેમ પાડ્યા જેવો કે તું ગમે કે હું તપેલી ને તું ચાલી. ગોકુળમાં તમારે ઘરનું કામ હું અલ્યા એમ નહીં ગામમાં કેવી મોટી મોટી ફાળી છે તું કે તો ફાળવી ને ફાળો હું તો અરે ગામમાં ભાઈ મોટું મોટું સંસ્કાર આલા મોટા હું આવી બોલાઈ ગયો તો. તો હું તારી હોમ ઘરનું થોડું ખાવું હું મારા આવું લાલબા સંસ્કાર આલ્યા તમે આવા. ને એના મટાડે બોલા દે મટા નહીં. એ તો તા વટથી બોલા સાતા
અરે વળતી એ તો એમ નહીં વટ ઉપર આવતા વટ પર ચમ આવતા રે પોણી વાળતા પેલા પેલું ઊંડીનું ધોત્યા પૈસી આમાં અલ્યા ગોકુશી ધોતી તો કોણા બધું તમારે પહેલા તો તમે નાહી ના આવવાના. આઈએ અમે તો મોટો ભાગ આવતો ના આઈએ તમાર જેવા નહીં એમ તો એનો પોણી તો મારા કાકો હતા એ બીભાઈ મારે કઈ જાબુ હે? હું હા અલ્યા વટ ઉપર આવશો નહીં લે લોચો પડી જાય હમણે સમસોણો બબુ મને ગાદી એમ કયો અલ્યા વટ મારે ગાજર ખાવો નહીં હાથું કહું છું હું તમારે આજે તમે મને ઓળખતા નહીં લ્યા છોકરા કહી દો વટ મારા ગાજર ખાવા નહીં ને ડોહન બે જણા હમણાં તમે ધોતી લેવાની રહો ને એનો પેટ લેવાની રહે હમણાં જમશનમાં એટલે છોકરા આરે હું કહી દે ભાઈ લઈ જાઓ આવન લઈ લેવું લેડો હેલો સાચું કહો છો હાચું હાચું હેલો આ તમારા બાપના બોલી બાપડા બોલે હેલો અલ્યા હું કેવું તમારે કોણ કેવું છે? જોવા લઈ લો. ટોપી લેવાની આવ્યો. બીજું તો હું કરે લઈ લો, લઈ લો. ખવડાવી દે હા હઉ હેડો તાર પછી એવું હોય તો બરો 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 હા. રીતના ના જવાય ને તામચી તા ગવા બોલ બા હા આઈ તો 50,000 ની શરત માં હેલો અલા કિરણજી હા. આરે શું કીધી લેડો સરસ ઉપર હવે લઈ લો આજે ટાળી લેડો તાર મરદો મરદની વાતો મોહણીય તોય હું કે આવું સાચી વાત છે કે ખોટી વાત છે હેલો લેડો તાર 50,000 ની શરત આઈ તો હેડો બાપના બેટો તાળી આવા આવતો હા? જો ઊંધી પૂંછને દોતા ના પાછા કે ગોમમાં વાતો કાઢે તમારા ઓમ વસ્તી દોત ગાડ છે તા પાછા તમારો ભાવ આપણે ના જોતા હો 5,000 સંભાળમાં રોકડા મૂકી દેવાના હા હેડો આ બતાવી દો પૈસા તમે જો આ પૈસા લે હમણાં જે જોવાને જેને પૈસા આધોરો પડે આ જો હા હા સી હેડો ઓહો ઓહો છે હા જોઈ લે ખાલી બરાબર જોઈ લે. લાવ પેલા પેલા બનાવી દો પેલા ના પેલા સોના હેડો અરે પેલા આવજે પેલા અરે તો- સોના તો અમે જ જીતવાના છીએ નહીં જીતીએ કો તમે હેડો પેલા બોલે આપણે હેડો તાર. બાબા આ તો આપણા પાસે દાદાની મોટો બતાવો છે હેડ હેડો એ બકુલ હેડો ખબર પડે તો મને મોઢું પડ્યું મારું અલ્લા વટવાળા છે છતાં પેલા તે રીતાશો મે કદી અલ્યા ઢાકનું પહેરાઈ જાય હમણાં લે આ તું અલ્યા તો એનો જ વટ સંતાને નકર મોહણિયામ જઈએ ને નહીં બારી નાખવું પડશે અમારે. આવી તો હેડો કાકા ચપ્પલ પહેર્યો હા રે પેલો હા હેડો કોકઈ આપણે આવા આગળ હા હા હું આગળ છું કાકા હા પોતીદાર જીતી લાગી પોત તો લેવાના જ છે હા, હેડો. પોત તો લેવાના જ છે ઈવન તો કદાચ કાકો ઉલ્લુ બનાવવા મોહણીયમ પડ્યા નહીં લઈએ કો તારે એટલે કરમાં તમે જે લાલભાન ઓળખતા જ નહીં તારે તમે ટોપી લેવાય નહીં રહ્યો ઓ પાછા આઈ જા પા કે લઈ લીધો હા મેં કીધું ગરવા કોણ ગરવા ખાન તો નહીં કીધું કોઈ નહીં એ ભણાવ અમાય આપણે શંભુ જા તું કહેતો તો તું ઘેર આપણે ઊંઘી જવું કીધું હો છોકરો ના આવે ઈ કણ ઓવે. તમને ભણાને છોકરા ઘેર મોકલી દે દીવાના અલ્યા છોકરો તો દીવાય ના દીવાય લે તમે ગયડા થઈ જાય આમ કરો હા, લે. આ બીવાના જોયું અમે નહીં બી એમાં તો ઉભા રહી એ તો છોકરો કહેવાય ટોપી લે, હેડો, 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 વાતો કર્યા કરે, હેડો. પણ અહીંયા રે જાણો જ છે કે તો મોટો હા આ તો એવા કરતી મોટા હું મારી માણસો કાકો ઠંડી પડે હા આવી ઠંડી પાછું તો એકદમ ધતાઈ રહીશું આ ભાઈ ની પર ટાઈટ ના વાહ. અને આ બંકા બે તો ઉપડ્યા શમશાનમાં શું મળી ગયું મળી તો કોઈ નહીં ગયું કોઈ નહીં જીવ યાર વટનો ગાજર ખાવા આવ્યા સારા અમારા પાસે એ બાપાએ મેલ્યો બટ્ટો કચરો ખાવાયો અમારા બાપા એ નહીં મળ્યો કઈ વણ બાપા એ નહીં મળ્યો વાત શું છે તમને ખબર છે હા. વાત વાટ ઉપર આવી છે હવે એની ભટ ઉપર ઓવે આ બાપના બેટાને બહુ અભિમાન છે કે ના અમે ના પીવાઈએ અને અરે આ ચારા વાર્તા વાર્તા પેલી ઊંધીની ધોત્યા પહી જઈ ને હા. તે ધોતા ધોતા ઘેર આવતા રહે થતા થતા નીકળી જાય તું તો અલ્યા. તું તો નહીં નીકળી જવા પેલા કમ્પ્લીટ મોહણી એમ જવા દે આ રીતો આ છોકરું એમને તો કે લેવા રીતો હમણાં ખબર પડી જાય હમણાં ઈવન હમણાં તમારા આબુ તમારે આબુ હેડો મારે ઓવે ઓવે હેલો હું દેશી કેતા આવું અલા ડોસીને મરવા દો કે હેડો કે અડધી રાતે અમે મારશે આવશે એટલે પાછી એ કહેવાય છે કે એક ના એક છે અલા મૂવી જતી રહે તો બીજી લાવજો હેડો તમે તાર અત્યારે હેડો ને અત્યારે વાત રહીને વટ ઉપર આવી છે હવે તમે તાર હેડ ઉપર છે તમારા મારા કાલનો નીકળ્યો હું હા કાલનો નીકળ્યો આ તો હું હમાતર મેકલાવું છું હેડો આપ ડોશીથી તો પાછા વધારે દિવસ છે એટલે કહેવા જવા દ્યો આ તમે કુંડે રહી બીવા હું વાત કરો છે જોઈએ અરે અમને હકો ઉંદેડીથી બીવાના પણ સમસણમાં હેડા ખબર પડી એ જાય હા, એ તો એમ હેડો ને. નહીં, તમે ઊંધેડી થી બીવાના અને ઈ તો મોટી વાજેન છે ને ઈ તો ભલભલા થથરી તો હોય તમને એટલે જ ખબર કહું છું કે ઘેર લે હેડો તમે સોના માના પહેલા વિડીયોમાં
છૂટો વાર પડે તો પડે તો એ તો મને ખબર છે. ભાઈ તારી હેડો હવે. હાલો તો. અરે હું કહું ભજન ભજન ગાતા જો બીક ના લાગે. એ તો અમારે તો બીક લાગે છે. બીક લાગવા વાળા ભજન કોઈ મંડળી બોલાવીને બધું કરે. અમને તો બીક લાગે છે. હેડો. મને વચ્ચી રાખો. સારું વચ્ચી રહો. એટલે તમારે બીક લાગે એમ? હું ચેડી રહું છું, તમે તો તાર મોરી હેડો. ઓર રાખું છું ને ચેડી. પાછા નાહી ના જાઓ પટ્ટી પેલી જેલ. તમે ના આવી જાઓ, ટોપું લેવા નહીં આવ્યો તમે તો. ઓય, એમાં ચેડી રહેવાની કીધી. એ ડોલા તાર દુઃખી નક્કી ગયું ને એટલે જો. અરે ટોકન ડોહાની એકલું તને ચશ્મા આવું કહું હોય દેખાતું નહીં. રાતી સસમાં વળ્યા